રાજકોટના જેતપુરમાં વધતી મોંઘવારી અને ખાંડ સહિત આવશ્યક ચીજવસ્તુઓના ભાવ ઘટાડવાની માંગ સાથે કોંગ્રેસે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. રાજકોટ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ મનીષાબા વાળા, જેતપુર શહેર પ્રમુખ ગોવિંદભાઈ પી ડોબરિયા અને તાલુકા પ્રમુખની આગેવાનીમાં તાલુકા સેવા સદન ખાતે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. કોંગ્રેસનો આક્ષેપ છે કે ખાંડ સહિત રોજિંદી જે જરૂરિયાતની ચીજવસ્તુઓ છે તેના ભાવમાં સતત વધારો થતા ગરીબ અને જે મધ્યમ વર્ગ છે તેના પર પણ આર્થિક ભાર વધી રહ્યો છે. સાથે જ જેતપુરની સૌરાષ્ટ્ર ગેસ એજન્સી 3 મહિના માટે સસ્પેન્ડ થયા બાદ 22,000 ગ્રાહકોની ગેસ વિતરણ વ્યવસ્થા અને એજન્સીઓને સોંપાઈ છે, પરંતુ યોગ્ય સેવા ન મળતા ગ્રાહકોને મુશ્કેલી પડી રહી હોવાના આક્ષેપ છે. કેવાયસી સહિતની કામગીરી માટે પણ લોકોને ધક્કા ખાવા પડી રહ્યા છે અને 2 મહિનાથી સમસ્યાનો ઉકેલ ન આવ્યો હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે. કોંગ્રેસે સરકારને મોંઘવારી અને ગેસ સિલિન્ડરની જે સમસ્યા છે તેનો તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરી છે. ગેસમાં થયું છે, હવે 8 દિવસથી આ બુકિંગ કરાવવું, બુકિંગ થતું નથી. એના માટે અમે અહીંયા આવ્યા કે ભાઈ મને બુકિંગનું કે નવાગઢ છે એની ઓફિસ. અહીંયા આવ્યા તો મહારાજાવાળા ભાઈ હાજર જ નથી. 11:30 વાગ્યાનો હાજર હતો, અત્યારે કેટલા વાગ્યા? 1 જેવું થયું, હજી મહારાજાવાળા ભાઈ અહીંયા આવ્યા નથી. એટલે મારે ક્યાં જવું હવે એ? અત્યારે બાટલા છે તો કેવી રીતે ચલાવો છો? બાટલા બ્લેકમાં લેવા પડે. બાજુવાળા પાછી ઉછીના લઈને, હવે બાજુવાળા પાછી ઉછીના લીધા એને પાછો આપવો તો ખરી ને. એ બહુ અત્યારે મારી પાસે ઉઘરાણી કરે. મારે બાટલો આપવો ક્યાંથી? મારી પાસે તો બાટલો છે નહીં. ધારાસભ્યને શું કહેશો આપ? હાલો, મારું નામ છે પ્રકાશ રાઠોડ. મારું બાટલા માટે 2-2.5 મહિનાથી હેરાન થાઉં છું. મારું બિલ આવી ગયું છે પણ મને હજી બાટલો નથી દેતા. એમ કહે છે તમારો બાટલો નથી, ખાલી થઈ બાટલા ખલાસ થઈ ગયા છે. તમારું બિલ આવી ગયું છે? મારું બિલ આવી ગયું છે. ડીએસસી નંબરે આવી ગયો? ડીએસસી નંબરે આવી ગયો છે. એજન્સી કઈ છે? મહારાજા. તમે પૂછ્યું તો શું જવાબ આપ્યો? એમ કીધું બાટલા ખલાસ થઈ ગયા, ભરવા જવાના છે. કેટલામી વખત તમે આવ્યા? હા, 4થી વખત આવ્યો છું હું. શું કે કરી હું 50 રૂપિયા દઈને અને હું રિક્ષા કરીને અહીંયા આવીને એટલે અહીં એ ભાઈ કહે છે કે તમારે ગોંડલ બારનો લખાવા થવાનું, તો અમારે ગોંડલ જવું. તો એ ભાઈને ગોંડલ બેઠું. ગેસ એજન્સીમાં બાટલાનું કનેક્શન હતું, એ ટ્રાન્સફર થઈને સ્પાર્કમાં ગોંડલ ગયું. હવે 2 મહિનાથી બાટલો આવતો નથી. અમે લખાવીએ તો મેસેજ આવે 4 કલાક પછી, 4 કલાક પછી ઓટીપી આવશે. ઓટીપી આવતો નથી. અમે રૂબરૂ ઓફિસે ધક્કા ખાઈ તો સ્પાર્કવાળાએ બેસતા નથી. અમે એને ફોન કર્યો હતો કે તમે આધાર કાર્ડ લઈને ગોંડલ તમારું કેવાયસી કરવા આવો. એટલે અમારે ગોંડલ આધાર કાર્ડ લઈને કેવાયસી કરવા જવાનું. દરેક વ્યક્તિને આવો જવાબ આપ્યો. આવીએ છીએ તો જે દેખતા નથી, અમારે શું કરવું? કેટલા સમય પહેલા લખાયો દાદા? લખાયું નથી. આજે આવ્યો છું લખાવા. આજે આવ્યો છું. આધાર કાર્ડ લઈ આવો અને કે મોબાઈલ નંબર તમે લઈ આવો. આ ન કરતા સાહેબ, આ આવડતું નથી.